સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 15મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1278મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 929મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ કેવી રીતે કરીને વૃદ્ધિ પામે એ પ્રશ્નના જવાબની અંદર મહારાજ પોતે વાત કરતા કહે છે કે એક તો અંતરની અંદર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે જે સ્વરૂપે મને ભગવાન મળ્યા છે એ જ ભગવાન સાચા છે, નિશ્ચય ભગવાન છે એવું અંતરની અંદર આસ્તિકપણું હોય. એ પ્રકારે વિશ્વાસ દ્રઢ રાખી અને પછી મહારાજ વાત કરે છે કે સાથે સાથે આપણે બધાએ તો જીવદશાની અંદર રહેલા કહેવાઈએ, એટલા માટે થઈને ઘણી વખત ભગવાનમાં રહેલા ઐશ્વર્યના ગુણોનું પણ આપણે ચિંતન અને મનન કરવું પડે. તો જ ખબર પડે કે ખરેખર વાસ્તવિક આપણે આપણા જીવનની અંદર આપણને મળેલા જે ભગવાન છે એનો આપણને વધારે વિશ્વાસ દ્રઢ થાય અને એટલે જ આપણે આપણા જીવનની અંદર ભગવાનના ઐશ્વર્યના જે ગુણો છે એ ગુણોને આપણે સમજવા પડે. ગઈકાલના દિવસની અંદર આપણે વાત કરી હતી એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર પણ મહારાજ પોતે કેવું ઐશ્વર્ય બતાવે છે એ આપણને ખબર પડે કે જેમ વિસનગરની અંદર એના સુબાને મહારાજ પોતે સમાધિ કરાવી અને પછી પોતાના જીવનની અંદર પોતે કરેલી ભૂલોની એણે માફી માંગી અને ત્યાર પછી મહારાજ પોતે બ્રહ્મચારીની સાથે ચાલતા ચાલતા નીકળ્યા ને રસ્તાની અંદર ભોગાવો નદી આવી. જ્યારે એ નદી આવી ત્યારે મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી, આ પાણી ઉતરે એટલે તમે આવો, પછી હું જાઉં છું. અને તે વખતના સમયની અંદર મહારાજ પોતે જેમ કોઈ વ્યક્તિ પૃથ્વી ઉપર ચાલે એવી જ રીતે પાણી ઉપર ચાલીને મહારાજ સામે કિનારે આવી ગયા અને એક રાતની અંદર આપણને આશ્ચર્ય એ વાતનું થાય છે કે મહારાજ નીકળ્યા હતા ત્યારે તો તે વખતે વરસાદ વરસતો હતો અને રાત્રિનો સમય હતો.
સાથે કોઈ બીજું હતું નહીં ભૂમિયા તરીકે, અને મહારાજ પોતે એ પ્રમાણે ત્યાંથી નીકળતા છેક વાસુર ખાચરના ગામની અંદર મહારાજ પોતે ત્યાં આવી ગયા. અને તે વખતે સવારના પહોરની અંદર વહેતી નદીની અંદર મહારાજે સ્નાન કર્યું અને નાજા જોગિયાના ઘરે પધાર્યા. તો આપણને ખ્યાલ આવે કે આ કોઈ માનવ શક્તિ કામ કરતી નથી. માણસ ગમે તેટલું ચાલવાનો પ્રયત્ન કરે પણ એ 2-3 દાડા તો લાગે. એને બદલે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના ભક્તની રક્ષા કરવા માટે થઈને એમણે આ પ્રકારે ઐશ્વર્ય વાપર્યું, અને ઐશ્વર્ય વડે કરીને મહારાજ પોતે ત્યાં નાજા જોગિયાના ગામની અંદર આવી ગયા. તો આપણે એમ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. એટલે જે ભક્ત ભગવાનની સાથે સંપૂર્ણપણે ભગવાનપણાનો નિશ્ચય કરીને વિશ્વાસ રાખે છે, એ ભક્તને આવા ચરિત્રની અંદર પણ કહેવાય છે કે એને ક્યારેય પણ કોઈના કહેવા કરવાથી મનુષ્ય ભાવ નથી આવતો, પણ એક દિવ્ય ભાવ રહે છે કે વાહ, શું મારા પ્રભુની લીલા છે. જેમ આપણે જાણીએ કે કૃષ્ણ ભગવાને પણ અર્જુનને જ્ઞાનની વાતો તો કરવાની શરૂ કરી, પરંતુ કહેવાય છે કે બહુ મનાતું નહોતું. પણ જ્યારે એને એમ લાગતું કે કૃષ્ણ અને મારામાં શું ફેર છે, પરંતુ કહેવાય છે કે ભૂલાઈ ગયેલું એ જ્ઞાનને યાદ કરાવવા માટે થઈને મહારાજે જ્યારે એ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે ખબર પડી કે આમાં મારે તો કંઈ કરવાનું નથી અને કરતા ભગવાન છે. એવી રીતે ભગવાનપણાનો પછી નિશ્ચય થયો અને ભગવાનની સાથે રહીને ભગવાનની મરજી પ્રમાણે એમણે યુદ્ધની અંદર એ પોતે પોતાનો ભાગ ભજવો. એટલે આવા ઐશ્વર્ય જ્યારે બતાવે ને ત્યારે આપણને ખ્યાલ આવે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર સારંગપુરનો જ લગભગ મારા ખ્યાલ મુજબ પ્રસંગ છે. તો મહારાજને ઉનાળાની ઋતુની અંદર ગરમી થતી હશે, એટલે મહારાજે ત્યાં આગળ એક ગાડું હતું. એ ગાડાની અંદર ગાદલું નખાવી પથારી કરાવીને મહારાજ પોતે સૂતા. અને પછી તે વખતે બ્રહ્મચારી અને સાથે જે હરિભક્ત સેવામાં હશે, મહારાજને પંખો ને પવન નાખતા હશે, એવામાં મહારાજના ચરણ છે તે ગાડાની બહાર લગભગ જેને કહેવાય ને કે 5-6 ઇંચ અડધો ફૂટ જેટલા બારા રહેતા હતા. અને તે વખતના સમયની અંદર મહારાજે એ બ્રહ્મચારી અને હરિભગતને કહ્યું કે આ પગ બહાર રહે છે એટલે આખી રાત સૂવાની મજા નહીં આવે, એટલે એક કામ કરો તમે. તો તે વખતે મહારાજ કહે છે કે ગાડું ખેંચો એટલે લાંબુ થાય. એક બાજુ બ્રહ્મચારી અને એક બાજુ હરિભગત સેવક પાર્ષદ જે હશે તે એ ગાડું ખેંચે છે. અને તે વખતે મહારાજ કે બસ હવે મારે જેટલા જોતું હતું એવડું ગાડું લાંબુ થઈ ગયું. તો આવું ઐશ્વર્ય વાપરે છે ત્યારે પણ તે સેવામાં હોય એમને પણ એમના અંતરની અંદર ભગવાનપણાનો વિશ્વાસ દ્રઢ હતો. એટલે ઐશ્વર્યની અંદર કાંઈ એટલા બધા મોહિત નથી થઈ જતા, પણ અંતરની અંદર એવું વિચાર કરે કે આવા ભગવાન મને પ્રાપ્ત થયા છે. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે એ જ્યાં સારંગપુરની અંદર બિરાજમાન હતા અને મંદિરનું કામ ચાલતું હતું. અને મોજીદળની અંદર આપણા એક સત્સંગી બંધુ પૂજ્ય સંત સ્વરૂપ સ્વામીના દાદા એ માધાભા હતા. એમને મનની અંદર એમ રહ્યા કરતું કે આ લાકડાના પથ્થરની અંદર જમે છે
નાણાંમાં તો કઈ હાથની અંદર છે નહીં, જોડી માગે છે, અને આવા મોટા મોટા મંદિરોના નિર્માણ કરે છે. એ કેવી રીતે થાય? એવી કાંઈક મનની અંદર સંશય જેવું ચાલતું હતું. અને તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે માધવ ભગત આવ્યા એટલે એમને કહ્યું કે એક કામ કરો ને, આ મોટું લાકડું જે પડ્યું છે ને એને ખસેડીને અહીંથી સામી જગ્યાએ મૂકવાનું છે. અને ત્યારે તે વખતના સમયની અંદર માધવભાઈએ કહ્યું કે સ્વામી આ તો બહુ વજનદાર છે અને મારા એકલાથી તો આવવું પડે નહીં. ત્યારે મહારાજ શાસ્ત્રીજી મહારાજ કે તમે એક કામ કરો, ત્યાં જઈને એ લાકડાને અડો અને અડીને પછી તમે આગળ આગળ ચાલો. અને એ પ્રમાણે જ્યારે આગળ આગળ ચાલતા ગયા એમ પાછળ પાછળ લાકડું એમની પાછળ પાછળ આવતું ગયું અને જે જગ્યાએ મૂકવાનું હતું ત્યાં મુકાયું. ત્યારે માધવના મનની અંદર જે સંકલ્પો થતા હતા એ બધાએ ટળી ગયા અને એમ લાગ્યું કે મારા જેવા પાસે એક લાકડાનો સ્પર્શ કરાવીને મારી પાછળ પાછળ લાકડું એમને એમ હાલ્યું આવે તો શાસ્ત્રીજી મહારાજ તો જેને કહેવાય ને કે આવા મોટા મોટા મંદિરો કરે છે એ કરી શકે એવા સમર્થ છે. તો જો આવું જયારે પણ આપણે ઐશ્વર્ય ભગવાન અને સત્પુરુષને વિશે આપણે જોતા હોઈએ ત્યારે આપણને અનુભવ થાય કે ખરેખર મને મળ્યા જે સત્પુરુષ દ્વારા અત્યારના સમયની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ ખરેખર મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. અને એને અખંડ ધારણ કરીને આ ગુણાતીત ગુરુવર્યોએ વિચરણ કર્યું છે. એટલે આપણને ખ્યાલ આવે કે આવો સમય જ્યારે આપણને મળે ત્યારે આપણી લાંબી બુદ્ધિ ના હોય પણ એ સત્પુરુષ પોતે પોતાના જીવનની અલૌકિક કળા એટલે કહેતા કે અલૌકિક સાધુતાના કારણે કરીને પણ કેટલા બધા જીવોને પોતાના મનની અંદર ઉદ્ભવતા સંશયોને પણ આવા ચરિત્રો કરીને ટાળી નાખે. જેમ ગુરજારીલાલ નંદા પોતે મજૂર મહાજનના પ્રમુખ હતા પણ પછી ધીમે ધીમે જયારે શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર આવ્યા અને ત્યારે તે વખતે એમના અંતરની અંદર બહુ જ એ પ્રમાણે મુમુક્ષુતા હતી એટલે શાસ્ત્રીજી મહારાજ એમને વારંવાર પોતે કથા વાર્તા અને અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સમજાવતા. અને એમાં એમણે એક વખત એવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મને છે ને ક્રોધ બહુ આવે છે અને એ ક્રોધ કેમ ટળે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું છે કે ગમે ત્યારે આપણને આ પ્રકારનો ક્રોધ આવે ને તો તે વખતે એકાગ્ર થઈને ભગવાનનું સ્મરણ અને ભજન કરવું. એ કયા ભગવાન? તો કે જે મને આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા મળ્યા છે એ ભગવાનનું ભજન સ્મરણ કરીએ એટલે ધીરે ધીરે કરતા કરતા એ આવેલો ક્રોધનો ઉભરો શમી જાય. ત્યારે નંદાજીએ કહ્યું કે સ્વામી ઘણી વખત તો ઘણી બધી પેનો પડી હોય ટેબલ ઉપર તો એને હાથમાં લઈને તોડી નાખવાનું મન થાય અને તોડી નાખી પણ ઘણી છે. એટલે શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષને વિશે એમને પણ આ પ્રમાણે એમના વચનથી એમનામાં રહેલો જે અક્રોધ ટળ્યો હશે અને એટલે જ એમને લાગ્યું કે આ પૃથ્વી ઉપર ભગવાનનું પ્રગટપણું જો હોય તો કહેવાય છે કે આ શાસ્ત્રીજી મહારાજ દ્વારા છે. આવા અનંત પ્રસંગોને આપણે સમજીએ તો આપણને ખબર પડે કે ભગવાન પોતે સ્વયં સત્પુરુષ દ્વારા પ્રગટ છે એટલે એમના જેટલા ચરિત્રો આપણે જોઈએ ને એની અંદર આપણને અનુભવ થાય કે જેમ દાખલા તરીકે આપણે જાણીએ એ પ્રમાણે ભાદરાની અંદર
ભાદરા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી અને તે વખતે ત્યાં આગળ ઉનાળાનો સમય, એટલે પાણીની ભયંકર તંગી, નદીમાં પાણી નહીં. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજને પૂછ્યું કે બાબા પાણી માટે શું કરવું? સ્વામી કે ત્યાં જાઓ, આપણો કૂવો છે અને એ કૂવાની અંદર પાણી કેટલું છે તપાસ કરો અને પછી જઈને નદીને સામે કિનારે એક આપણો કૂવો અત્યારે પણ ત્યાં છે, તો એ કૂવાની અંદર થોડુંક પાણી હતું અને થોડોક કઈ ગાળ કાઢ્યો અને પછી યોગીજી મહારાજે આશીર્વાદ આપેલા કે એમાંથી પાણી લેજો એટલે આપણો સમય સારી રીતે પૂરો થઈ જશે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે યુવકોના સાથ સહકારે આવડી મોટી ઊંડ નદી એની વચ્ચેથી પાઇપલાઇન નાખીને છેક પાણી ત્યાં વાડીએ પોતા ગામને પાદર પહોંચાડવું અઘરું કામ હતું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને દ્રઢ વિશ્વાસ હતો અને એટલે જ એમણે કે બાપા બોલ્યા છે એટલે આપણે બીજું વિચારવાનું નહીં. અને પછી તો એ કૂવાની અંદર પાઇપલાઇન ઉતારી, નદીની અંદર ઉતારી અને એમાંય જ્યાં પાઇપલાઇન નાખવાની હોય ત્યાં ખાડો કરે તો રેતી પાછી ભેગી થઈ જાય. એટલે મહા મહેનતે કરીને આ પ્રમાણે કહેવાય છે કે ભાદરાના ઉત્સવની અંદર પાણી, મીઠું પાણી એ ત્યાં આવ્યું અને ઉત્સવ યોગીજી મહારાજ આવ્યા અને ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. 51 તોપોની સલામી દાજી બાપુએ પોતે અપાવી. બહુ ભવ્યતાપૂર્વક તે વખતે એ સમયની અંદર ભાદરામાં ઉત્સવ થયેલો. અને ત્યારે યોગીજી મહારાજની પ્રતિષ્ઠા કર્યા પછી બાપા પોતે નીકળ્યા અને ગાડી રોડ ઉપર ચડીને ત્યાં આ બાજુ કૂવામાં પાણી ખલાસ. ત્યારે આપણને ખબર પડે કે મોટા પુરુષ કેવી રીતે કરે, કે એમનું ઐશ્વર્ય આપણને આવા સંજોગોની અંદર દર્શન થાય. યોગીજી મહારાજને પોતાને ભાદરા પ્રત્યે એટલો બધો અનહદ પ્રેમ હતો કે એ ભાદરાની અંદર આવું સરસ મંદિર અને અદ્ભુત મૂર્તિઓની પ્રતિષ્ઠા તે વખતે યોગીજી મહારાજે કરી. તો એમ આપણે આપણા જીવનની અંદર પણ આપણે જાણીએ છીએ કે અમને અખંડ ભગવાનને ધારણ કરી રાખ્યા છે, એટલે ગમે તેવા નાના મોટા પ્રશ્નો હોય તો પણ એનું નિરાકરણ આપણને સહેજે મળી જાય. એ એમાંના ઐશ્વર્ય અને ગુણોને આપણે યાદ કરીએ તો પણ આપણને અંતરની અંદર આનંદ આવે. એટલે આ દ્રષ્ટિએ યોગીજી મહારાજના અમૃત મહોત્સવ પ્રસંગે પણ આવો જ પ્રસંગ કે ત્યાં પણ પાણીનો જ પ્રશ્ન હતો, પણ છતાંય પ્રમુખ સ્વામી મહારાજને અંતરની અંદર દ્રઢ વિશ્વાસ હતો કે મને મળ્યા જે યોગીજી મહારાજ એમાં અખંડ ભગવાન રહ્યા છે અને એમને રાજી કરવા માટે થઈને આપણે આ ઉત્સવ કરીએ છીએ. તો છેક ત્યાં આશાપુરા તળાવની અંદરથી પાઇપલાઇન નાખી અને રાત દિવસ કાળી ગરમીની અંદર ત્યાં આગળ મહેનત કરીને બંને એ ઘાટના કુંડ ભરી દીધા અને પીવાના પાણીની વ્યવસ્થા નગરપાલિકાના એ સ્થાનમાંથી પણ જેને કહેવાય કે ટેન્કરો લાવી અને કર્યું. અને તે વખતના સમયની અંદર હજારોની સંખ્યામાં હરિભક્તો આવ્યા. એ બધાને પૂર્ણ સંતોષ થયો. તો જો આપણે જાણીએ છીએ કે આવી રીતે મોટા પુરુષ આ પોતે પોતાના જીવનની અંદર આવું ઐશ્વર્ય એ વાપરે એટલે થાય. જેમ આપણે જાણીએ ત્યાં આગળ આણંદની અંદર રહેનારા એક બાવાજીભાઈ હતા અને એમણે પોતે યોગીજી મહારાજની પાસે આવીને કહ્યું કે બાપા, મારા કૂવામાં પાણી ઓછું થઈ ગયું છે. હવે ખેડા જિલ્લામાં ઓછું થાય એ તો અસંભવ છે, પણ થયું હશે. તો તે વખતે બાપાએ કહ્યું કે લ્યો આ અક્ષરદેવીના ફૂલ
અને તમે ત્યાં આગળ કહેવાય છે કે તમે બોરિંગ કરાવો એટલે અંદર ઊંડા જશો એટલે પાણી આવશે. અને તે વખતે યોગીજી મહારાજે આપેલા ફૂલ પધરાવ્યા અને બોરિંગ કરાવવાનું ચાલુ કર્યું. અને લગભગ 10 ફૂટ જેવો ત્યાં આગળ બોર ગયો હશે અને ત્યાં તો અંદરથી ઉફાળા મારતું પાણી આમ સડસડાટ કરતું આવવા લાગ્યું. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ આ બધી પ્રક્રિયાની અંદર જાણતા હોય છે, પણ એ આપણે વિચાર એ કરવાનો છે અને એ પોતે પણ એવું જ વિચારે છે કે મારા અંતરની અંદર બેઠેલા, મારા હૃદયમાં બેઠેલા ભગવાનની કૃપાથી આ થાય છે. એટલે એવી રીતે જ્યારે મોટા પુરુષ પોતે આપણને આવું ઐશ્વર્ય બતાવે ને ત્યારે એના કારણે કરીને આપણને આપણા જીવનની અંદર પણ ભગવાન સત્પુરુષ દ્વારા પ્રગટ છે એ પૂર્ણ પ્રતીતિ આપણને થયા વગર રહે નહીં. એટલે વિશેષ કરીને સદગુરુ સંત સ્વામી પણ એવું કહેતા કે લોક જગતની અંદર લોકો આને પરચો કહે છે, પણ આપણે પરચામાં માનતા જ નથી. કારણ કે મુક્તાનંદ સ્વામીએ પોતે કીધું કે પરચો ઈચ્છે તેને પામર જાણવો. એટલે આપણે પામર બનવાનું નથી, પણ આપણે ઉત્તમ મુમુક્ષુ બનવાનું છે. તો ઐશ્વર્યની બાબતની અંદર આપણે એટલું તો વિચારી રાખવાનું જ કે એમાં ભગવાન અખંડ રહ્યા છે અને એના કારણે કરીને આ પ્રકારે અહીંયા આગળ આ ઐશ્વર્યના દર્શન થાય છે. જ્યારે મુંબઈની અંદર જ્યાં કોરસ મેદાનની અંદર ભગવાન સ્વામિનારાયણનો 199મો જન્મોત્સવ ઉજવવાનો હતો અને ત્યારે મુંબઈની અંદર આટલું મોટું વિશાળ મેદાન આપણને પ્રાપ્ત થવું અસંભવ. અને જે મેદાન આપણને પ્રાપ્ત થાય એવું લાગતું હતું અથવા તો આપણને અનુકૂળ પડે એવું લાગતું હતું, એ મેદાન માટે પરમ ભક્ત શ્રી હર્ષદભાઈ દવેએ ખૂબ જ મહેનત કરી અને સમયની તારીખ અપાઈ ગઈ. કૃષ્ણશંકર શાસ્ત્રી જેવા મહાવિદ્વાનના કંઠે 7 દિવસ સુધીની ભાગવતની પારાયણ પણ નક્કી થઈ ગઈ. એની પત્રિકાઓ છપાઈ ગઈ અને એ સ્થાનની આપણને પરમિશન ન મળે. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને હર્ષદભાઈએ કહ્યું કે બાપા શું કરશું? અને ત્યારે સ્વામી કે તમે મહેનત કરો, જરૂર આપણને મળશે. અને તે વખતે એ મુંબઈની અંદર ક્રોસ મેદાનની જમીનની પરમિશન સમયના આગલા 1 કે 2 દિવસ પહેલા આપણને પ્રાપ્ત થઈ. અને પછી ત્યાં આગળ ખૂબ સારી રીતે એ 7 દિવસની પારાયણ અને ઉત્સવ થયો. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ આમ સહેજે સહેજે પોતે કંઈ પોતાની રીતે પોતાનામાં રહેલા ઐશ્વર્યોની કંઈ ગૌરવ ગાથા ગૌરવતા નથી, પણ આપણને બધાને અનુભવ થાય કે આ તો ભગવાનનું પ્રગટપણું હોય ને તો જ શક્ય છે. બાકી આ પ્રકારે જે પરમિશન મળવી અસંભવ, એ મળે નહીં. જ્યારે લંડનની અંદર આપણે જાણીએ એ પ્રમાણે મંદિરનું કામ ચાલતું હતું તો પથ્થરો તો બધા અહીંયા ઘડાવા માંડ્યા અને કન્ટેનરની અંદર પથ્થરો બધા લંડન પહોંચવા પણ માંડ્યા. અને તે સમયની અંદર ત્યાં ચોટક કરાવવા માટે થઈને કારીગરોને મોકલવા તો પડે જ. અને તે વખતના સમયની અંદર જ્યારે વિઝા લેવા માટે આ પ્રમાણે પ્રયત્ન કર્યો ત્યારે આપણને બહુ જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નહીં. અને ત્યારે તે વખતે સંતોએ બાપાને વાત કરી કે સ્વામી, આ કોઈ સંજોગોમાં આપણા કારીગરોને આ પ્રમાણે ત્યાંના વિઝા આપે એવું લાગતું નથી. અને ત્યારે સ્વામી બાપા કહે છે કે આ તો યોગી બાપાના સંકલ્પનું મંદિર છે અને જરૂર આપણને એ પ્રમાણે કહેવાય છે કે એ લોકો વિઝા આપશે, માટે તમે પ્રયત્ન કરો.
અને અમે મહારાજને પ્રાર્થના કરીએ અને ભગવાનની દયાથી 2-4 દિવસ પછી પાછા ફરી પ્રયત્ન કર્યો. એટલે તે વખતના સમયની અંદર જ્યારે ત્યાં આગળ કારીગરોને લઈ જવા માટેના વિઝા પણ મળ્યા. આવું જ જેને કહેવાય કે દુબઈ, બહેરીન અને અબુધાબી જેવી આ જે દેશની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને જવાનું હતું ત્યારે તે વખતે પણ છેક સુધી વિઝા આવેલા નહીં. પ્લેનની ટિકિટ લેવાઈ ગયેલી, અહીંથી બધી તૈયારી થઈ ગયેલી અને ત્યારે સંતો પ્રયત્ન કરતા હતા, હરિભક્તો પ્રયત્ન કરતા હતા અને તે વખતના સમયની અંદર તો એ પ્રકારે ત્યાં આગળ તમે મૂર્તિ પણ લઈ જઈ શકો નહીં, અથવા તો સામાન્ય રીતે ઘંટડી વગાડવી હોય તો વગાડી પણ ન શકીએ એવી પરિસ્થિતિ હતી. અને તે સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ પધારે, કીર્તન ભક્તિનો કાર્યક્રમ થાય, શ્રી હરિ જયંતિનો ઉત્સવ ઉજવાય, આ બધા આયોજનો હરિભક્તો જે કંઈ હશે એમણે કરી તો નાખ્યા હતા, પણ છેલ્લા દિવસ સુધી જવા માટેના વિઝાની પરમિશન કે જે કંઈ જોતું એ મળ્યું નહીં. અને ત્યારે બધા જ સંતોને એમ થતું શું કરશું. અને ત્યારે બાપાએ પોતે કીધું કે મહારાજની ઈચ્છા હશે એમ થશે અને આપણને ત્યાં જવાનું ગોઠવાશે. એ પ્રકારે અને છેલ્લે જ દિવસે જ્યારે આપણને એ પ્રમાણે વિઝા મળ્યા અને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં પધાર્યા. તો જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આવા અનંત પ્રકારના ઐશ્વર્ય ભગવાનના પરમ એકાંતિક સંતને વિશે પણ છે અને ભગવાનને વિશે પણ છે. પણ આપણે તો એટલું જ માનવાનું કે પૂર્વે જે ભગવાને ઐશ્વર્યો વાપર્યા, એટલે કહેતા કે જે સમયની અંદર જે કાર્યો થયા એવા સમયની એવા ને એવા જ કાર્યો અત્યારે પણ આ યુગની અંદર થાય છે. જેમ ગાંધીનગરના અક્ષરધામને પૂર્ણ કરવા માટેનો સમય સ્વામીશ્રીએ પોતે આપી દીધેલો અને તે વખતે ત્યાં આગળ ગુજરાત સરકારના કોઈ કર્મચારી ત્યાં આવ્યા હશે અને સંતોએ કીધું કે આ તારીખે ઉદ્ઘાટન છે. જ્યારે અક્ષરધામનું કામ જોતા એ ભાઈથી બોલાઈ ગયું કે તમારે તારીખ બદલવી પડશે, કારણ કે તમે જે તારીખ કહો છો એ તારીખે ઉદ્ઘાટન અસંભવ છે. અને ત્યારે સંતે કહ્યું કે નહીં, થઈ જશે. એને મનની અંદર શંકા જેવું હતું અને પાછા જ્યારે ઉદ્ઘાટન થયું ને તે જ દિવસે આવ્યા ત્યારે એણે જોયું નજરો નજર કે જે તારીખે ઉદ્ઘાટનની તારીખ આપેલી તે વખતે ખૂબ સારી ને સરળતાથી અક્ષરધામનું પૂર્ણ કામ થયેલું જોયું. ત્યારે એને થયું કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે સંકલ્પ કરે ને એ સંકલ્પ સારી રીતે સિદ્ધ થાય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે આવા નાના મોટા જે બધા ઐશ્વર્યો આપણને દેખાય, લોક જગતની અંદર એને પરચો ગણતા હશો, પણ આ પરચામાં આપણે વધારે પડતા મોહિત નહીં થવાનું, પણ આપણે ગુરુહરિની વિશે ભગવાન રહ્યા છે એની પ્રતીતિ આવા પ્રસંગો દ્વારા આપણે મેળવવાની, એનું આપણે મનન ચિંતન કરવાનું. એટલે જેના કારણે કરીને આપણને પણ ભગવાનની વિશે અસાધારણ પ્રીતિ સહેજે સહેજે થાય અને એનાથી આપણને મનાય કે મારા માટે અત્યારે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ આ સત્પુરુષ છે અને સત્પુરુષ દ્વારા આવા વિરાટ કાર્ય થાય છે. જ્યારે આપણે જાણીએ લંડનની અંદર મંદિરનું નિર્માણ થતું હતું ત્યારે માત્ર ને માત્ર 92ની અંદર સ્વામીએ સંકલ્પ કર્યો અને 95ની અંદર પ્રતિષ્ઠા કરી. અસંભવ કહેવાય. અહીંયા ગુજરાતમાં કરવું હોય તો પણ 5-5 વર્ષ કાઢી નાખે અને એને બદલે લંડન જેવા શહેરની અંદર ત્યાં આગળ વિદેશની ધરતી ઉપર પથ્થર ત્યાં બલ્ગેરિયાથી આવે
કન્ટેનરમાં કંડલા ઉતરે, એનું કટિંગ થાય, એને ઘડાય, પાછા જાય, ત્યાં ચોટક થાય. ડોક્ટર સામે કહેતા કે એક પણ પથ્થર વધારે ઘડાયો નથી અને એક પણ પથ્થર ઓછો ઘડાયો નથી અને ખોટો ઘડાયો નથી. આ પણ એક મોટા પુરુષનું આ ઐશ્વર્ય કે જે 3 વર્ષની અંદર પૂર્ણ કરતા વિશ્વ જગતની અંદર લંડનના મંદિરની પ્રતિભા અતિશય શોભી ઉઠી. એટલે આવા ઐશ્વર્યના દર્શનનું સ્મરણ આપણે કરતા રહીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.